नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। जय गुरुदेव। परम आदरणीय परम पूज्य अनंत विभूषित जगत गुरु सत्पंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज, आपने प्रणाम करूँ छूँ। आपने चरण स्पर्श। जीवनना अमुक संबंधो एवा होय छे, पछी ए लौकिक होय, आध्यात्मिक होय, जेनो कोई हिसाब नहीं होतो। ना कोई तोलमोल, ना कोई गणतरी, ना कोई व्यवहार, ना कोई एनी सीमा। एवो पावन संबंध जे मात्र सन्मान, अनंत प्रेम अने श्रद्धा होय। आवा पावन संबंधनी कोई संज्ञाओ नहीं होती। आवो संबंध एनी परिभाषा स्वयं पोते नक्की करे छे। आवा जे परम श्रद्धे अजर अमर ए पावन संबंधનું નામ છે જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ। મારા શ્રી આપને આપના 75મા અવતરણ દિવસની સૌપ્રથમ આપને હાર્દિક શુભકામનાઓ અને લાખો લાખો હરિભક્તો તરફથી આપણને અનન્ય અભિનંદન। આપની કૃપા સતત આપણા શિષ્યો અને બહોળા પ્રમાણમાં વિસ્તરેલા ભાવિક હરિભક્તો પર હંમેશા વરસતી રહી છે। આપની ભાવના સ્વીકારવા કોઈ શબ્દ જ ન મળે તો શું કરવું। જેવી રીતે એક ધૂન હોય છે જેનો કોઈ સમય નથી હોતો, એક આલાપ હોય છે જેની કોઈ ભાષા નથી હોતી, એક અખંડ ધારા હોય છે જેનો કોઈ આદિ હોય છે ના અંત। તેવી જ રીતે ભાષાઓથી મુક્ત એ નિઃશબ્દ સંબંધોની પ્રશાંત આત્માઓની ચેતના અને જ્ઞાન મારા શ્રી આપ છો। હું માનું છું કે સાહિત્ય, કલા અને ધર્મશાસ્ત્રોથી આપણો વ્યક્તિગત મત બને છે। એ વ્યક્તિ ચરિત્રનો પાયો છે। ક્યારેક લેખક, શિક્ષક કે ગુરુજનોએ આપણા જીવનનું એ અંગ બની જતા હોય છે। એમણે આપેલું શબ્દ અને શબ્દ જ્ઞાન એ બધી જ અસ્થિર ચેતના પર ભારી થઈ જાય છે। મંદિરમાં પ્રસ્થાપિત મૂર્તિ અને ટેબલ પરના પુસ્તકોમાં આ તો સમાનતા છે। હું કહું છું, આપના જ્ઞાનની પરિભાષામાં પુસ્તકો, મૂર્તિઓ, કલાચિત્ર આપના જ્ઞાનને સ્પર્શી જાય છે। છેલ્લા 2 દાયકાથી કાશીનગરી કલ્કીધામ પ્રેરણાપીઠમાં આપ જગતગુરુ સ્વરૂપે બિરાજમાન છો। જનજનમાં ચૈતન્ય ભાવ જગાડી અને સનાતનને વધુ મજબૂતી આપશ્રીએ પ્રદાન કરી છે। અને ચેતનાનું આ પાવન નામ એ આપ પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આપ છો। આપની મન ચિંતામણી સાંભળતા હોઈએ, ભગવદ્ ગીતા પરનું તત્વજ્ઞાન સાંભળતા હોઈએ, ત્યારે મન આપના જ્ઞાન પ્રવાહમાં જોડાઈ જાય છે, જ્યાં કોઈ અનન્ય સંવેદનાઓની જરૂર નથી। મારા જીવનના વર્ષોમાં હું એટલું શીખ્યો છું મારા શ્રી કે ઋણનો વિનિમય થઈ શકતો નથી। ગુરુનું ઋણ હોય, શિક્ષકનું ઋણ હોય, એ ઋણ ન તો કોઈ આદાન પ્રદાન થાય છે, ના ઓની કિંમત પણ નક્કી થાય છે। એ અમૂલ્ય ધન, અમૂલ્ય જ્ઞાન, ત્યારે આપણે એનો વિનિમય પણ થઈ શકતો નથી। ત્યારે આવું જે ઋણ આપણા ઉપર ચડેલું છે એ ઋણને ચરણ સ્પર્શ કરી, હાથ જોડી અને શીશ નમાવી અને નમસ્કાર કરી અને અમે તો આપને ભાવવંદના કરી શકીએ। મારા શ્રી આપના 75મા જન્મદિવસ નિમિત્તે આપશ્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ આપના ચરણોમાં સૌ વતી હું પાઠવું છું। આપ સદા નિરામય અને દીર્ઘાયુષ્ય જીવન વહન કરતા રહો। આપની જ્ઞાનવાણી સદા ગતગંગા પર વરસતી રહે। આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે। આપ સમાજને માર્ગદર્શક અને પ્રણેતા બનતા રહો। એ જ મંગલ કામના સહ રમેશ પટેલ રામજાણીના જય ગુરુદેવ, જય ગુરુદેવ।